મિત્રો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં અને આજે આપણે જઈ રહ્યા છીએ વડોદરાથી અંબાજી અંબે માતાજીના દર્શન કરવા માટે। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। જય માતાજી। મિત્રો વાગી ગયા છે સવારના 6 અને આપણે નીકળી રહ્યા છીએ વડોદરાથી અંબાજી માટે। થોડો તમે બહાર જોઈ રહ્યા છો અંધારું થઈ રહ્યું છે અને વરસાદ આવવાની શક્યતા છે, પણ આપણે નીકળી રહ્યા છીએ માતાજીનું નામ લઈને। મિત્રો આપણે આવી ગયા છીએ વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે પર। તો સામે તમે જોઈ રહ્યા છો વરસાદના વાદળો ઘેરાઈ ગયા છે ને સવાર ખૂબ જ સારું વાતાવરણ છે। તો મિત્રો અત્યારે આપણે આણંદ શહેરથી પસાર થઈ રહ્યા છીએ। તો મિત્રો આજે આપણે અમદાવાદ રિંગ રોડથી હિંમતનગર હાઈવે પર ને પછી ઈડર થઈને ખેડબ્રહ્મા માં અંબાજીના દર્શન કરી આગળ અરવલ્લીના ખૂબ જ સુંદર પહાડો વચ્ચેથી અંબાજી પહોંચીશું। મિત્રો થોડા વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે, તમે આગળ જોઈ રહ્યા છો। તો મિત્રો આગળ આપણે જોઈ શકો છો પેટ્રોલ પંપ આવી ગયું છે ને પેટ્રોલ પુરાવી અને હવે આપણે આગળ જઈશું। તો મિત્રો હવે આપણે પસાર થઈ રહ્યા છીએ અમદાવાદ રિંગ રોડ ઉપરથી ને સામે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો વરસાદ ચાલુ થઈ ગયો છે, ધીમે ધીમે છાંટા આવી રહ્યા છે। મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે આપણે આગળ ખૂબ જ સુંદર ઈડરના પહાડો વચ્ચેથી નીકળવાનું છે અને ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્ય ત્યાં તમને જોવા મળશે ને ત્યાંથી આગળ આપણે ખેડબ્રહ્મા માં અંબાજી માતાજીના દર્શન પણ કરવાના છે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો અત્યારે આપણે ચાલી રહ્યા છીએ હિંમતનગર રોડ પર। તો મિત્રો તમે જોઈ રહ્યા છો વડોદરાથી અંબાજી જવા માટે ખૂબ જ સરસ રોડ છે। તો મિત્રો ટાઈમ થઈ ગયો છે 9 અને આપણે અહીંયા નાસ્તો કરવાના છીએ। ખૂબ જ સરસ હોટલ આવી છે, તો અહીંયા નાસ્તો કરી હવે આપણે આગળ વધીશું। તમે જોઈ રહ્યા છો આ હિંમતનગર હાઈવે। તો મિત્રો ઉપર તમે બોર્ડમાં જોઈ રહ્યા છો ખેડબ્રહ્મા 47 કિલોમીટર છે, ખૂબ જ નજીક છે। તો વિડીયોમાં જોડાયેલા રહેજો। મિત્રો ઈડર શહેર આવી ગયું છે અને અત્યારે આપણે પસાર થઈ રહ્યા છે ઈડરમાંથી। આ છે ઈડરની બજાર અને સાઈડમાં તમે જોઈ રહ્યા છો ઈડર ખાતે આવેલો ડુંગર। મિત્રો ગુજરાતમાં ઈડર ખૂબ જ ગરમી માટે પ્રખ્યાત છે, અહીંયા ખૂબ જ પ્રમાણમાં ગરમી પડે છે અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું ઈડર શહેર છે। મિત્રો ઈડરથી બહાર આવતા જ તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર
દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણને. મારી પાછળ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાનો પહાડ અને આ બાજુ છે તળાવ. મિત્રો ખૂબ જ વિશાળ ને સુંદર તળાવ છે, તમે જોઈ રહ્યા છો. ને વાતાવરણ ખૂબ જ સરસ મજાનું છે. તો મિત્રો હવે આપણે આગળ વધશું ખેડ બ્રહ્મા તરફ અને દર્શન કરીશું માં અંબા માતાજીના. મિત્રો પૂરા રસ્તા ઉપર તમે સામે જોઈ રહ્યા છો પહાડ અને ખૂબ જ સુંદર દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણને. મિત્રો આ પૂરી રોડ ટ્રીપ સુંદર કુદરતી દ્રશ્યોથી ભરેલી છે, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો ખેડ બ્રહ્મા આવી ગયું છે અને ખેડ બ્રહ્મામાં તમે સામે જોઈ રહ્યા છો ખેડ બ્રહ્મા ખાતે આવેલું માં અંબાજી મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર. તો મિત્રો આપણે જઈશું અંદર અને કરીશું માં અંબાજીના દર્શન. તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો મંદિરનો ખૂબ જ વિશાળ પરિસર. મિત્રો સામે જોઈ રહ્યા છો તમે મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર ને અંદર જઈને કરીશું માં અંબાજીના દર્શન ને પછી આગળ વધીશું અંબાજી ખાતે. મિત્રો દર્શન કરીને આપણે આવી ગયા છીએ બહાર અને હવે આપણે ચાલી રહ્યા છીએ અંબાજી તરફ. મિત્રો બેઉ સાઈડ તમે જોઈ રહ્યા છો ખૂબ જ લીલાછમ ઝાડ તમને જોવા મળી રહ્યા છે. મિત્રો આ વિડીયો પછી નેક્સ્ટ વિડીયો આપણો આવવાનો છે અંબાજી ખાતે આવેલા ગબ્બર પહાડનો ને ત્યાં આપણે દર્શન કરીશું માં અંબેના, તો એ પણ જરૂર જોજો. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો રોડ પૂરો પહાડ કાપીને બનાવવામાં આવ્યો છે. બેઉ સાઈડ પહાડ છે ને વચ્ચેથી રોડ પસાર થઈ રહ્યો છે. મિત્રો તમે સામે જોઈ રહ્યા છો હવે અરવલ્લીની પહાડમાળા ચાલુ થઈ ગઈ છે અને ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો આપણને અહીંયા જોવા મળી રહ્યા છે. મિત્રો તમે જોઈ રહ્યા છો રોડ પૂરો સર્પ આકાર અહીંયા આપણને જોવા મળી રહ્યો છે.
મિત્રો, દાતા અંબાજી વિસ્તારમાં આવેલ પહાડો પર વરસાદી વાતાવરણે અલગ જ નજારો ઊભો કર્યો છે. સાથે જ વરસાદનું આગમન થતાં જંગલ વિસ્તારનું વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. વરસાદી સિઝનની શરૂઆતમાં જ છોડ, વૃક્ષ અને પહાડી વિસ્તારોમાં એક અલગ જ નજારો જોવા મળી રહ્યો છે. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં આવેલ આ એક અભયારણ્ય છે. અહીંયા રીંછ, નીલગાય અને ઝરખ જેવા પ્રાણીઓ જોવા મળે છે. આ અભયારણ્ય અંબાજીથી દાતા થઈને પાલનપુર જવાના રસ્તા પર, અંબાજીથી બાલારામ જવાના રસ્તા પર અને આસપાસ તથા અંબાજીના આસપાસ આવેલ આ અભયારણ્યમાંથી બાલારામ નદી વહી રહી છે. મિત્રો, અહીંયા આપણને પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે. તમે બેઉ સાઈડ જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર લીલાછમ પહાડો અને હરિયાળી અને ખૂબ જ સુંદર મનમોહક દ્રશ્યો. મિત્રો, પૂનમના દિવસે ખાસ કરીને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવે છે અહીંયા. મિત્રો, અંબાજીમાં રહેવા માટે ખૂબ જ સારી એવી સંખ્યામાં ધર્મશાળા અને સારી હોટલો જોવા મળે છે. મિત્રો, અંબાજીમાં જમવા માટે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો મિત્રો તમે ખૂબ ઓછા ખર્ચામાં ભોજન પ્રસાદી લેવા ઈચ્છતા હોય તો અંબિકા ભોજનાલય ખાતે નિઃશુલ્ક ભોજન પ્રસાદી મળે છે. ત્યાં પણ તમે ભોજન પ્રસાદી લઈ શકો છો. તો મિત્રો, અંબાજી હવે ખૂબ જ નજીક છે ને આપણે 250 કિલોમીટરથી વધુ પ્રવાસ કરી ચૂક્યા છીએ. તો મિત્રો, વિડીયોમાં જોડાયેલા રહેજો. જય માતાજી. મિત્રો, અંબાજી માં અંબેના દર્શન કરી આપણે રાજસ્થાન સ્થિત રામદેવરા શ્રી રામદેવજી મહારાજના દર્શન કરવા જવાના છીએ. તો મિત્રો, આગળ રામદેવરાનો વિડીયો પણ આવવાનો છે, તો એ પણ જરૂર જોઈ લેજો. મિત્રો, અહીંયા જે તમે અભયારણ્ય જોઈ રહ્યા છો, જંગલમાં ખૂબ સારી એવી વનસ્પતિઓ ઉગે છે, જેમ કે ધાવડો, ખાખરો, દેશી બાવળ, બિલ્લી, કાંજી અને જાંબુ ને બેહડાના વૃક્ષો અને વનસ્પતિ અહીંયા જોવા મળે છે. મિત્રો, અંબાજી ભારતમાં ગુજરાતનું એકમાત્ર પ્રસિદ્ધ યાત્રાધામ બનાસકાંઠા જિલ્લામાં દાતા તાલુકામાં આબુ રોડ નજીક આવેલું છે. મિત્રો, 51 શક્તિપીઠોનું માંથી અંબાજી માતાનું મંદિર એક ભારતનું મુખ્ય શક્તિપીઠ છે. તે પાલનપુરથી આશરે 65 કિલોમીટર, માઉન્ટ આબુથી આશરે 45 કિલોમીટર અને આબુ રોડથી 20 કિલોમીટર ને અમદાવાદથી 185 કિલોમીટર ને જો તમે વડોદરાથી દર્શન કરવા આવતા હોય તો ત્યાંથી થાય છે 285 કિલોમીટર. મિત્રો, આરાસુરી અંબાજીના પવિત્ર મંદિરમાં કોઈ છબી કે મૂર્તિ નથી. પવિત્ર શ્રી વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. મિત્રો, અંબા માતાજીનું એક મંદિર ગબ્બરની પર્વતમાળા પર આવેલું છે. અંબાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ખાસ કરીને પૂનમના દિવસે મંદિરની મુલાકાત જરૂર લે છે અને ભાદરવી પૂનમના દિવસે અહીંયા મોટો
મેળો યોજવામાં આવે છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંબાજી ખાતે ને આગળ દર્શન કરીશું માં અંબે માતાજીના. મિત્રો આપણે અંબાજી ખાતે શ્રી ઉમિયા પથિકાશ્રમમાં રોકાયા છીએ, જે સામે તમને દેખાઈ રહ્યું છે. તો મિત્રો સામે જે દેખાઈ રહ્યું છે એ છે માં અંબે માતાજીનું મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ